પાટણ શહેરના વોર્ડ નંબર 11માં ભર ઉનાળે પાણીની ગંભીર કટોકટી સર્જાય છે। ખોદકામ દરમિયાન મુખ્ય પાણીની પાઇપલાઇન તૂટી જતા ગોલાપુર રોડ વિસ્તારની અનેક સોસાયટીઓમાં છેલ્લા 3 દિવસથી પાણી પુરવઠો ઠપ બન્યો છે। ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરોએ સ્થાનિક લોકોની મદદે આવ્યા છે। હાઉસિંગ વિસ્તારથી ગોલાપુરને જોડતા રોડ પર ચાલી રહેલા ખોદકામ દરમિયાન પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટી જતા અંદાજિત 10 જેટલી સોસાયટીઓમાં પાણી પુરવઠો બંધ થઈ ગયો હતો। કાળઝાળ ગરમીમાં પાણી માટે લોકો પરેશાન બન્યા હતા। પરિસ્થિતિની જાણ થતાં જ વોર્ડ નંબર 11ના કોંગ્રેસના 3 કોર્પોરેટર તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પીવાના પાણીના ટેન્કર મારફતે પાણી પહોંચાડવાની કામગીરી શરૂ કરી હતી। ભર ઉનાળે સર્જાયેલી પાણીની કટોકટી વચ્ચે ટેન્કર રાજ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। જોકે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા કરાયેલી ત્વરિત કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી પણ હતી। 3 દિવસથી પાણી બંધ હોવાથી ભારે મુશ્કેલી પડી રહી હતી, ત્યારે કોર્પોરેટર દ્વારા ટેન્કર મોકલી પાણી પહોંચાડતા મોટી રાહત મળી છે। જનસેવા જ અમારું કર્તવ્ય, આ સૂત્ર સાથે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલી સેવાકીય કામગીરી હાલ વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે।